જય હિન્દ. ઓનલી ફર્સ્ટ રિઝનમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના જ છીએ કે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024 એટલે કે 8 ફેબ્રુઆરી 2024 મિત્રો, એટલે કે તારીખ આજની છે. આજની તારીખમાં મિત્રો જે પરીક્ષા લેવાઈ ગઈ છે મિત્રો ફર્સ્ટ ટાઈમની, તો એની અંદર મિત્રો જે પૂછાયેલા પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો કયા કયા પૂછાય છે, જે આપણે મળ્યા છે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે આવા પ્રકારના પ્રશ્નો આજે પરીક્ષામાં પૂછાયા છે, તો નેક્સ્ટ મિત્રોને મદદ થઈ શકે. તો જોઈએ મિત્રો, આપણે શરૂઆત કરીએ જોવા. તો ફર્સ્ટ ગાર્ડ 2024 8 ફેબ્રુઆરીના રોજ પૂછાયેલા પ્રશ્નો કેવા કેવા હતા એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું મિત્રો. જો તો કે IUCNનું ફૂલ ફોર્મ મિત્રો પૂછ્યું છે, જે IUCN છે તો એનું ફૂલ ફોર્મ અહીંયા પૂછ્યું છે તમારી સમક્ષ. ત્યારબાદ જળ ઉત્સવ એટલે કે જે અમરેલી છે એના વિશે આપણે એક પ્રશ્ન પૂછાયો છે. ગાંધીજીના જન્મસ્થળ મિત્રો કયું હતું એના વિશે એક પ્રશ્ન પૂછાયો હતો. રેડ ડેટા બુક છે એના વિશે એક પ્રશ્ન પૂછાયો છે. અને ગરીબનો જે છે ગરીબ શબ્દ, એ ગરીબ શબ્દનો વિરોધાભાસી શબ્દ શું છે એનો એક પ્રશ્ન હતો. મહિલા માટે બિલ ક્યારે પસાર કરવામાં આવ્યું છે એનો પણ એક પ્રશ્ન હતો. અને જે મગર દિવસ છે, મગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. ત્યારબાદ મિત્રો જે કેલેન્ડર છે તો કેલેન્ડરનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો કે NGT એટલે કે નેશનલ ગ્રેન ટ્રિબ્યુનલ જે સ્થાપના વર્ષ છે એના વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ત્યારબાદ ખાનપુર તાલુકો છે, એ ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવે છે એના વિશે એક પ્રશ્ન પૂછાયો છે. ત્યારબાદ મિત્રો લસાગુસામાં પૂછાયો છે કે 36 અને 108નો જે લસાગુ છે એટલે LCMનો એક પ્રશ્ન પૂછાયો છે. ત્યારબાદ 7 સંખ્યાની સરેરાશ મિત્રો 56 છે, તો પ્રથમ 6ની 55 છે, તો સાતમી સંખ્યા શોધવાની છે એ પ્રશ્ન પૂછાયો છે. ત્યારબાદ 3 સંખ્યાની સરેરાશ મિત્રો એ 20 છે, પ્રથમ 11 અને બીજી 21 છે, તો 3 સંખ્યા શોધવાની છે, આ એક પ્રશ્ન પૂછાયો છે. ત્યારબાદ શ્રેણી મિત્રો એક આપેલી છે 10, 21, 33, 46, 60 અને પછી કાજે ડોટ શું છે આ એક પ્રશ્ન પૂછાયો છે. ત્યારબાદ 18 જાન્યુઆરીના રોજ 18 જાન્યુઆરી 1969ના રોજ મિત્રો કયો વાર આવતો હતો એનો એક પ્રશ્ન પૂછાયો છે. અને ગુજરાત વિદ્યાપીઠ મિત્રો કયા ચળવળ સાથે જોડાયેલ છે એનો એક પ્રશ્ન પૂછાયો છે. ત્યારબાદ દારૂબંધી સાથે કયો સત્યાગ્રહ જોડાયેલ છે એનો એક પ્રશ્ન પૂછાયો છે. અને દીપડો કયા જિલ્લામાં જોવા મળતો નથી મિત્રો એવો પ્રશ્ન પૂછાયો છે કે રાજકોટ, ભુજ, અમદાવાદ, જુનાગઢ મિત્રો 4 ઓપ્શન આપે છે, એમાંથી પ્રશ્ન પૂછાયો છે. ત્યારબાદ જોઈએ કે 1980 પછી, ક્યારે 1980 પછી ગીર જે છે, ગીર શેના માટે ફેમસ છે એના માટે એક પ્રશ્ન પૂછાયો છે. ત્યારબાદ G20 મિત્રો જે સપ્ટેમ્બરમાં યોજાઈ ગઈ એ કયા શહેરમાં યોજવામાં આવી હતી એનો એક પ્રશ્ન પૂછાયો છે. ત્યારબાદ જે નિપજ શબ્દ છે મિત્રો, નિપજ શબ્દનો જે સમાન શબ્દ મિત્રો પૂછવામાં આવ્યો છે. ત્યાં મિત્રો શિયાળો મિત્રો એના વિશે જે છે એ કયો અલંકાર બને એનો એક પ્રશ્ન પૂછાયો છે. ત્યારબાદ મિત્રો જે અહીંયા પૂછવામાં આવ્યું છે કે જે અવાજ શબ્દ છે તો એ અવાજ શબ્દનો મિત્રો સમાસ પૂછવામાં આવ્યો છે. જે લાખણી તાલુકો છે મિત્રો, એ લાખણી તાલુકો કયા જિલ્લામાં આવે છે આના વિશે પ્રશ્ન પૂછાય છે. મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો આજે પૂછાય છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. મિત્રો બીજા આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં બની રહો. જય હિન્દ, જય ભારત.